ગુડ મોર્નિંગ, જય મહારાજ. ચા મૂકી છે અને પરવારી ગઈ છું. ટિફિનને એવું તો બની ગયું છે. અને જો અત્યારે કેટલો તાપ આવી ગયો છે, એક સુધી બહુ જ તાપ આવી જાય છે ને સવારમાં એટલી ગરમી થાય છે. અને હર્ષિલ તો વેકેશન પડ્યું છે તો બી જલ્દી ઉઠી બેસી એને ચા પી અને ફરી ટાઈમપાસ કરે છે. હવે કેમ કે હવે તો એને કશું કામ નહીં. અને આજે મેં બનાવ્યું હતું દૂધી બટાકા ડુંગળીનું શાક અને મસાલાવાળી રોટલી બનાવી હતી. અંદર શું નાખ્યું હતું? તલ, જીરું, અજમો, મીઠું મરચું, હળદર અને કસ્તુરી મેથી અને તેલનું મોણ કરી દીધું હતું. કેમ કે આજે મારે થોડી પૂરી બનાવી છે નાસ્તા માટે, એટલે મેં વિચાર્યું કે રોટલી બી મસાલાવાળી જ કરી દઉં. રીતેશને બી પસંદ છે એવી મસાલાવાળી, એટલે અને નાસ્તામાં હું પૂરી લઈ જઈશ એ મસાલાવાળી જ. જે લોટ બાંધેલો છે ને એની જ પૂરી બનાવીશ. મારે રોટલી ઓછી પસંદ આવે. સેમ જ થાય પણ કશો ફરક ના પડે, પણ તો બી મને નહીં ફાવતું. અને રીતેશ બી ઉઠી ગયા છે એટલે ચા બી મુકાઈ ગઈ. આજ તો રીતેશના અંકિતની બેવની ચા એક સાથે જ મૂકી દીધી છે. હવે ધીરો ગેસ રાખ્યો છે, ઉભરાઈ તો નહીં જાય. બહાર જઈને બેસું ત્યાં સુધી. અને કાઢ્યું અરે શું કાઢ્યું? કેમ બહાર આવી શું કીધું? તે ચા બનાવી લીધી તો અને નોઝી જો સવારમાં બહાર ઠંડક લાગે છે અને સારું બી લાગે છે. હવે રોટલી બનાવવાની છે, રોટલી બનાવી દઉં. અંકાનું બપોર શું ખાવાનું થાય? હવે અહીંયા આગળ રોટલી થવા માટે મૂકી દીધી. ચા તો થઈ ગઈ છે. આ રોટલી એક જ રોટલી બનાવવાની છે, એટલે બીજી બધી તો ટિફિનમાં થઈ ગઈ પેક. શું બનાવ શું બનાવીશ? હા, તો પપ્પાની રોટલી થઈ ગયા છે. ગુડ મોર્નિંગ. હવે એમને નીકળવાનો ટાઈમ. હે તૈયાર એટલે રેડી એમ જોબ પર જવા માટે. બેગ બી થઈ ગઈ છે રેડી. ઓય તું પાછો ફોન લઈને બેસ્યો. તમે કઈ બેસી રહ્યા છો તો? હે મમ્મી તારે ઊભો નહીં થતો? હે ચોખ્ખું જ તો છે એકદમ. જો તારી તબિયત બહુ સારી છે ને એટલે તું નીકળતો નહીં. હા બહાર શું કીધું? એ તો પણ ઘડિયાળ લેતે. સોફા ઉપર હર્ષિલે કાઢ્યા એના રમકડા. વેકેશન સ્ટાર્ટ નહીં કાનું? પેલું એની કાર છે કે નથી? બોલ્સ છે હે ને એની?
હમ એ અંદર જ છે બોલ, કોઈ ચેનમાં હશે જો. અને પેલો વેપાર વાળું, હા એ બી કાર્ડ એની અંદર હતા ને. તારા કાર્ડ્સ બધા કઈ ગયા? હા જેમાં છે બધું એ હતું જ પહેલેથી, તું નતો રમતો બેટા. બોલ અંદર હતા તો ખરા, મેં મૂક્યા હતા તો તે બધું ખોઈ નાખ્યું હશે, ફરી કાઢ્યું હશે તો. મેં એક જગ્યાએ સાચવીને જ મૂકેલા તારી બધી વસ્તુ. મને નહીં ખબર ને બેટા, રતિ પપ્પાને પૂછી જોજે. આ છે ને જે આ છે ને એ ખસ શું હસ ને પગ હાથે એ પગને આરામ માટેનું છે. સરસ લાગે, પોચું પોચું એકદમ મસ્ત. જો એવું જ બધું કામ કરજે હા, શીખજે બધું. શું કીધું વેકેશનમાં? હા ને અહીંયા ગળી ધોણી દીધી છે, તેલ થવા માટે મૂકી દીધું છે. હજુ તેલ નહીં થયું. અરે આ તો આટલી તો વહેલો બોલાવે જ કેમ છે મને? કરી આટલો વહેલો તો મને બોલાવે જ કેમ? એ તો થા દે પણ. અરે યાર કેટલા મિનિટ ઊભું રહેવાનું? અરે હે 2 મિનિટ બેટા. અરે આ 2 મિનિટ તું ખાઈશ? શું? પૂરી? ખાલી પૂરી એકલી? તો શું કહ્યું? મસાલા છે પૂરી ને હે મમ્મી પૂરી છે. ખસ થાકી ગયા યાર, ઉભા ઉભા થાકી ગયા. 2 મિનિટ હવે. તારે વેકેશનમાં શું કામ છે? તારે મારે હેલ્પ કરવાનું કામ છે. અરે યાર તો હું થાકી ગઈ મારે કશું કામ હોય. શું કામ હોય? મારે ના હોય. શું હોય બોલ? મારે બધું કરવાનું હોય, મારે બધું કરવાનું હોય. લે થાકી ગયો. તે તું શું કામ લાગે મારા બોલ? 1 મિનિટ થઈ ગઈ. અત્યારે મમ્મી પ્રસાદ બનાવે છે, સોજીનો શીરો, કેમ કે ચડાવવાનો છે આજે 8મ છે એટલે. બદામ ને એવું કાપી દીધું અને શાક બનાવ્યું છે, સરગવાનું શાક. શું કહો છો બોલો? ના નવેજનું નહીં હા, નવેજ તો આપણે જ્યારે કરે ત્યારે જ કરવાનું, 2 વખત નહીં. આપણે પેલી એમાં કરીએ છીએ ને. હા એમને એમ પ્રસાદ ચડાવે. હા અને આપણે પેલી નવરાત્રી નહીં કરતા, અત્યારે ખાલી પ્રસાદ એકલો જ ચડાવવાનો. પછી નવેસરી 2 વખત કરવું પડે, ખબર આપણે. અને સવાર માટે મેં શું બનાવેલું સવાર તમે આજે? આગળ બદામ કાપી લીધી છે, દ્રાક્ષ છે અને ઇલાયચી અહીંયા આગળ છે. સહેજ પેલી ના કરાય, ખબર છે? તરત જ બળી જશે. મેં એમ તો ફેંક જ જવા લાલ થાય તારે શું કહે ત્યાં લાલ થાય તારે સુકાશે. ધીરે કરો ને.
સમજા રાતે વાત કરતા હશે ને મેં નક્કી થયો ને આજે બનાવ્યો તો પ્રસાદ એ અહીંયા આગળ બીજો પ્રસાદ આવ્યો છે, સરગવાનું શાક છે, ખીચડી છે, રોટલી બનાવેલી છે અને આમાં સેવ ટામેટાનું શાક છે. કાનું તને શું આપી દો? ચલ બેટા બોલ દે. સેવ ટામેટાનું શાક અને શીરો છે ખાતી લે લે લાવ ખાઈ લે આ ખાઈ લે, પછી તને લાસ્ટમાં શીરો આપું. લે ખાઈ લે. મારું મમ્મી આમાં એ પછી છેલ્લે લાસ્ટમાં આપીશ તને હું શીરો. એવું કરીશ. ચમચો નહીં લાય મમ્મી. કાનો ચમચો ખરાબ લઈને તો ચમચો ચલો આવી જાઓ બધા જમવા માટે. લે ચાલ આમાંથી ખાય છે. હા તને આજે છે 8મ. પ્રિતેશ હજુ આવ્યા છે નહીં, પ્રિતેશ આવશે, હજુ તો અમદાવાદમાં છે. બસ લાગજો મને. હવે અત્યારે પ્રિતેશને લેવા માટે આવેલી તો લઈને જાઉં છું ઘરે. હર્ષિલ સૂઈ ગયો. એ કેવું કરે છે, સવારે જલ્દી ઉઠી જાય છે ને બપોરે નહીં સૂઈ જતો, એટલે એને સાંજે બહુ જલ્દી ઊંઘ આવી જાય છે. એ જાગતો હતો કંઈ જાત, પણ એ જાગતો નહીં એટલે હવે અત્યારે સીધા ઘરે જ જઈએ છીએ. ટ્રેન આજે લેટ આવી ને થોડી. હે 8 વાગે ત્યાંથી ઉપડી. શું 8 વાગે ત્યાંથી ઉપડેલી. 8:05 અત્યારે અહીંયા આગળ હું બહાર બેસી છું. હર્ષિલ અહીંયા આગળ સૂઈ ગયો છે તો એને હું અહીંયા પંખો લઈને બેસી છું. મને થોડી ખબર, મેં નથી પછી કર્યો તો હર્ષિલને પવન નાખું છું કેમ કે એને મચ્છર ના અડકે અને અહીંયા ઠંડક છે એટલે મેં વિચાર ચાલે એને સુવા દે. અને આજે અહીંયા આગળ 8મની આરતી છે તો મંદિરે લાઇટિંગને એવું કર્યું છે અને ગાવાના છે આજે ગરબા બધા, તો ત્યાં આગળ લાઇટને એવું બધું ચાલુ કર્યું છે. એટલે પહેલાં કરશે આરતી, એના પછી ગરબા ચાલુ કરશે.